ગુડ મોર્નિંગ, સુપ્રભાત એન્ડ આપણો દિવસ સુખમય, નિરોગી તેમજ એકદમ સરસ સુંદર મજાનો થાય એવી ભગવાન પાસે, માતાજી પાસે અને સૌ દેવતાઓ પાસે ભગવાન સૌને સુખી રાખે એવી પ્રાર્થના સાથે આપને હું કોટી કોટી નમન કરું છું. મિત્રો, એક આ ઝાડ છે નાનો એવું, પહેલાં પણ બતાવ્યું હતું પણ નાનો હતો, હવે થોડો મોટો થયો છે. તો આ છે સીતાફળ. કેવો છે દેખો મિત્રો, આના દરરોજ કેનાલનું પાણી રેડી છે. આ સીતાફળ છે, જો નાના નાના ફૂલ આવ્યા, આ ફૂલ આવવા માંડ્યા છે. અને આ ક્યાંક એના દડા પણ મોટા મોટા 2-3 ફળ આવ્યા છે, પડી ગયા છે. આ ફૂલ આવ્યો છે, આમાંથી પછી દડો આવે છે. સીતાફળ છે મિત્રો. તો આ આવી રીતે એક એક વૃક્ષ વાવીને પણ આપ ઘણા એવા વૃક્ષોનું વાવેતર કરી શકો છો. દરરોજ એક વૃક્ષ ચોમાસુમાં તમે વાવશો તો એક બે વાવશો એટલે 5 વર્ષે તો 5 થી 10 કે 15 20 એમ બધા જ જશે. એટલે મિત્રો, વૃક્ષોનું વાવેતર કરો, વૃક્ષોનું જતન કરો, વૃક્ષોનું આપણે કાળજીપૂર્વક એને કેરલેસ ન કરીએ અને કાળજીપૂર્વક એમનું જતન કરીએ અને માવજત કરીએ તો એ જ વૃક્ષો આપણને વરસાદ આપે છે, આપણને છાંયો આપે છે, આપણને ફળ આપે છે, તેમજ આપણને સારો એવો કુછ ફળાદી આ બાગાયતી પાકોમાંથી મળી રહે છે. તો મિત્રો, આ વિડીયો આપણે ગમે તો ખૂબ શેર કરજો, લાઈક કરજો અને ફોલો કરજો. જય હિન્દ, જય અંબે માતા, જય ચામુંડા માતા, જય નમઃ શિવાય, ઓમ પ્રભુ, જય અંબે માતા, હે નમઃ.